અને આજે સમાજમાં પોતાનું સ્વરૂપ જે હોય એથી બીજી રીતે જે બતાવવું એને મહાભારત પાપ કહે છે. જેને આપણે બીજી ભાષામાં કહીએ પાખંડ, દંભ, ડોળ, છળ, કપટ, જેવું છે એવું બતાવતા નથી, હાવ જુદું બતાવે. તમે જોજો આ સમાજમાં જે માણા ઉઠવાનો થયો હોય ને એ માણા એનું સ્વરૂપ કોઈ દી રિયલ નથી બતાવતો. આ જ્યારે ઉઠવાનો થયો હોય ત્યારે તો એવો એનો ધંધો ફાસમ ફાસ બતાવે ને, જાણે કે 25 ગાડી લીધી ને 25 વેચીને 2 જમીનો આમ લીધી ને 2 જમીનો આમ લીધી, અને પછી એમાં હું મૂળ ઈ ટીંગાઈ રહ્યો હોય, ક્યાંયથી વ્યાજે પૈસા મળતા ન હોય, ફાઇનાન્સર પાસેથી મળતા ન હોય, એટલે પછી શોબાજી બહુ કરે કે મારી 50 વીઘા જમીન વડોદરામાં છે ને 60 વીઘા કડોદરામાં છે ને પછી વડોદરામાં છે ને, આવું બધું બતાવે. આટલા મકાનો મારે છે ને આટલા. અને એક વાત બહુ યાદ રાખવી, એ હાવ ટીંગાઈ રહ્યો હોય ને ત્યારે શોબાજી બહુ કરે, અને એ શોમાં ભલા ભલા માણસો બિચારા ભેળવાઈ જાય કે બહુ મોટી પાર્ટી, ચાલો 5% એની ભેગું ઇન્વેસ્ટમેન્ટ કરી, સમજાણું. અને એક વાત તમારે યાદ રાખવી, જે લેમ્પ ઉડી જવાનો થયો હોય ને એમાં પ્રકાશ બહુ થાય ઘડીક, સમજાય છે ને? જે ઉડવાનો હોય ને એ પેલા પ્રકાશ બહુ પાથરે, પણ સમજી લેવું એ પ્રકાશમાં અંજાઈ ન જવું, હવે થોડીક વારમાં ઉડવાનો થયો છે. અને આ ઉઠવાનું આજકાલનું નથી, વર્ષોથી આલ્યું આવે છે. પેલા દેવાળું ફૂટ્યું કહેવાતું. સ્વામિનારાયણ ભગવાન વખતે એક સ્વામિનારાયણ ભગવાનના ભગત વ્યાજે પૈસા દેતા હતા. એક દી સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા છે. મહારાજ કે ભગત અમારે પૈસા જોતા છે, મંદિરનું કામ ચાલે છે ને તે રૂપિયા જોઈશે. મહારાજને કે મહારાજ પણ થોડાક દી ખમાય એમ હોય તો કયો ને, મેં વ્યાજે દીધા છે, મહિનો પૂરો થાય ને તો મારે હું વ્યાજ પૂરું આવી જાય એમ, અઠવાડિયું 10 દી બાકી છે. મહારાજ કે એમ નહીં, અમારે તો આજ ને આજ રૂપિયા જોઈશે, લાવી દો. પણ તો મહારાજ મારે વ્યાજેથી લઈ આવવા પડશે એની પાસે. મહારાજ કે જે થાય પણ અમારે પૈસા જોઈશે. સ્વામિનારાયણ ભગવાન કે ભગત ગયા અને જેને વ્યાજે રૂપિયા દીધા એને કે ભાઈ મારે તાત્કાલિક રૂપિયા જોઈશે, લઈ આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને આપ્યા. સ્વામિનારાયણ ભગવાન કે આ રૂપિયા અમારે નથી જોતા. એટલે પણ તમે મંગાવ્યા શું કરવા? મહારાજ કે તમારી ઘરે લઈ જાઓ, હાંસવીને પટારા મૂકી દેજો. અરે પણ તો પછી તમે મંગાવ્યા શું કરવા? મારે વ્યાજ પૂરું આવી જાત ને. મહારાજ કે વ્યાજ પૂરું ન આવત, મૂળગા જાતિ થોડાક દીમાં દેવાળું ફૂંકવાનો.